દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફરી એકવાર આજે આમોદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી। વાત કરીશું આજે આમોદ શહેર જે વરસાદ પડવાથી જળમગ્ન બન્યું છે। ઠેર ઠેર વરસાદી ઝાપટાથી આમોદ શહેર અને તાલુકો જળમગ્ન બન્યો છે। સતત બીજા દિવસે પણ વરસાદી ઝાપટા પડ્યા છે, જેને લઈ ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। કારણ કે આ જે વરસાદ પડી રહ્યો છે, શ્રાવણ મહિનો જે શરૂ થયો છે અને વરસાદની જે ઝાપટા પડવાથી ખેડૂતોના જે પાક છે, કપાસ, તુવેર જેવા અનેક પાકોને ઘણો બધો ફાયદો થયો છે। આજે આમોદ શહેરનું મુખ્ય બજાર છે, આપણને કેમેરામેન જે લાઈવ દ્રશ્યો છે તે અત્યારે બતાવશે કે આજે આમોદ શહેર જળમગ્ન બન્યું છે અને ઠેર ઠેર વરસાદી ઝાપટાથી આજે આમોદ શહેર અને તાલુકાનો વિસ્તાર આજે પાણી જ પાણી થયો છે। 2 દિવસથી સતત આ જે વરસાદ વરસી રહ્યો છે, જે વરસાદના લીધે ખેડૂતોમાં ઘણો બધો આપણે વાત કરીશું કે જે ફાયદો થાય છે, કપાસ, તુવેર જેવા અને અનેક શાકભાજીને આ વરસાદ પડવાથી ઘણો બધો ફાયદો થાય તેમ છે। અને સતત આ બીજા દિવસે જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જાવેદ મલિકનો રિપોર્ટ, ગુજ્જુ દર્શન ન્યૂઝ, આમોદ।